કોંગ્રેસ પ્રવક્તા દ્વારા પંચાયતી રાજ એવોર્ડને લઈને કરવામાં આવેલા આક્ષેપો બાદ રાજકીય માહોલ ગરમાયો છે. જે આ મામલે પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલે સ્પષ્ટ પ્રતિક્રિયા પણ આપી છે. ભાજપ પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા વારંવાર આવા આક્ષેપો કરીને જનતા વચ્ચે ગેરસમજ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો, પરંતુ હકીકત એ છે કે એવોર્ડ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ થતી નથી. દેશમાં 2.55 લાખ કરતા પણ વધારે પંચાયતો છે. કેન્દ્રના પંચાયત વિભાગ દ્વારા જુદી જુદી પંચાયતોનો સ્થાનિક રીતે સ્પર્ધાત્મક રીતે સારો વિકાસ થાય તે માટે આ પંચાયતી રાજ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે. ગુજરાતના પંચમહાલ જિલ્લાના વાવપુરા 2 ગ્રામ પંચાયતને ગુડ ગવર્નન્સનો એવોર્ડ મળેલો જ છે અને આ જે નિયમો છે એના આધારે એક વખત એક ગામને એવોર્ડ મળ્યા પછી એને સતત 3 વર્ષ સુધી એ એવોર્ડ મેળવવા માટે હકદાર થતા નથી. આ જે પંચાયતી રાજ એવોર્ડ છે એ સ્થાનિક રીતે ગામડાઓની વિકાસની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે એક સારી સ્પર્ધા થાય અને જેમાં પંચાયતનું ચૂંટાયેલું બોડી અને ત્યાંનું તંત્ર એ સાથે મળીને ત્યાંની સ્થાનિક જરૂરિયાતો જેવી કે જળ વિતરણ હોય, પછી ક્લીન એન્ડ નીટ ગામ હોય, પર્યાવરણ સામેની સુરક્ષા હોય, આવા જુદા જુદા જે સસ્ટેનેબલ ગોલ્સ છે એવા 9 પિલરના આધારે આ પંચાયતી રાજનો એવોર્ડ આપવામાં આવે છે અને દેશના જુદા જુદા રાજ્યોની પંચાયતોને મળતો હોય છે. ગુજરાતમાં પણ આંતરિક સ્પર્ધા થાય, તંદુરસ્ત સ્પર્ધા થાય તે માટે પણ અનેક પંચાયતી રાજના એવોર્ડ ગુજરાતની સરકાર તરફથી પણ આપવામાં આવે છે. આપણે સમરસ ગ્રામ પંચાયતો હોય કે કોઈ પણ પ્રકારના ગુનાના નોંધાયો હોય એવી ગ્રામ પંચાયતોને પણ ગુજરાતની સરકાર એવોર્ડ આપતી હોય છે. એટલે કોંગ્રેસ જે પ્રકારના બેબુનિયાદ આક્ષેપો કરે છે, મને લાગે છે કે આ પંચાયતી રાજનો હેતુ જ એ સમજ્યા નથી અને જે વાસ્તવમાં ગુજરાત જ નહીં દેશના જુદા જુદા રાજ્યોની વચ્ચે એક સારામાં સારી સ્પર્ધા થાય અને વિકાસની જે લોકોની સ્થાનિક જરૂરિયાતો છે, વધારામાં કેન્દ્રીય સરકાર દ્વારા જે વીબીજી રામજી યોજનાનો અમલ ચાલુ થવાનો છે એમાં પણ જુદા જુદી ગ્રામ પંચાયતોના પોતાની જરૂરિયાતો અને વિકાસના જે મુદ્દાઓ છે એ સ્થાનિક રીતે ચર્ચા કરીને જ એ લોકો નક્કી કરવાના છે અને એના માટે સ્પેશિયલ ફંડ ફાળવવાનું છે. એટલે આવનારા સમયમાં પણ દેશની અનેક ગ્રામ પંચાયતો આનો લાભ લઈ શકશે.